સંવંત 1868ની સાલમાં શ્રીહરિ ઉત્તર ગુજરાતમાં વિચરણ કરતાં કરતાં બીજાપુરથી ગેરીતા થઈને વિસનગરમાં તળાવ પાસે ભીમનાથ મહાદેવનું મંદિર છે ત્યાં પધારીને ઘણી લીલાઓ કરી. ગામના બ્રાહ્મણોને 84 કરી જમાડીને શ્રીહરિએ પોતાના સ્વહસ્તે ખોબો ભરી ભરીને દક્ષિણાઓ આપી. ગામમાં પથ્થરના હાથીને પણ લાડુ જમાડીને ગામજનોને પોતાના પુરુષોત્તમપણાનું પરિપૂર્ણપણું દ્રઢ કરાયું. ઉદયકુંવરબાઈ દરરોજ ભાવે કરીને વિવિધ રસોઈ કરીને શ્રીજી મહારાજને જમાડતા. આ વખતે ગાંફના મુક્તરાજ વસ્તા રાવળ કે જેઓ ઘરભંગ થયા હતા. એમના ઘરે એમના સાળી એ વખતે ઘરકામ, રસોઈ, વાસીદું પાણી વગેરે એમના ઘરે રોકાઈને કરતા. એક દિવસ ચડતે વસ્તા રાવળને મનમાં થયું કે મારા ઘરે મારા સાળીને આ બધી ઘરકામની માથાકૂટ કરવી એના કરતાં ભેંસને જ વેચી દઉં. એ વિચારે ભેંસ વેચી દીધી. એમના સાળી ઢોર બાંધવાની કોઈટમાં વાસુદેવ કરવા ગયા. એ સમયે એણે ભેંસને દીઠી નહીં. એટલે ભેંસ ક્યાં ગઈ એમ પૂછતા વસ્તા રાવળ બોલા કે તમે તો અમારા ઘરે મહેમાન છો ને તમને બહુ ઘરકામ ને ઢોર ઢાંખરની દેખભાળ કરતાં મહેનત ન પડે એ સારું ભેંસ વેચી દીધી. ત્યારે એમના સાળી બોલ્યા કે મારે મનમાં સંકલ્પ હતો કે એ ભેંસના દૂધથી શ્રીજી મહારાજને દૂધપાક પૂરીનો થાળ બનાવીને જમાડવા, પરંતુ હવે તો એ કેમ બને? આમ કહીને નિશાસો નાખ્યો. એ જોઈને ભક્તરાજ વસ્તા રાવળ બોલ્યા કે આજે સવારે એ ભેંસને દોઈને દૂધનું બોઘરણું ભરેલું પડ્યું છે. એ દૂધનો દૂધપાક બનાવો. તમારો ભાવ હશે તો શ્રીજી મહારાજ બપોર ટાણું થતાં થાળ જમવા જરૂર પધારશે. તમે દૂધને ગાળીને બકુડિયું ચૂલે મૂકો, ત્યાં હું ગામમાં જઈને એલચી, જાયફળ વગેરે લઈ આવું. આમ કહીને વસ્તા રાવળ શ્રીહરિને સંભાળતા ગામમાં બજારે નીકળ્યા. વસ્તા રાવળના સાળીએ શ્રીહરિને જમાડવાના ભાવ સાથે મનમાં અતિ હેતભર્યા ભાવથી દૂધપાક કરવા દૂધ ચૂલે મૂક્યું. શ્રીહરિ એ સમયે વિસનગર વિરાજતા હતા. ત્યાંથી દિવ્ય રૂપે ગાંફ ગામે પધાર્યા અને વસ્તા રાવળને ગામની બજારમાં માણકીએ અસવાર થયા થકા દર્શન થયા. વસ્તા ભગત તો દોડીને શ્રીહરિને દંડવત પ્રણામ કરીને પોતાના ઘરે લઈ ગયા. શ્રીહરિને પોતાની ઓસરીએ વિરાજમાન કર્યા અને જળપાન કરાવ્યું. એમના સાળીએ અતિ ભાવે દૂધપાક, પૂરી, ભજીયા, દાળ ભાત, શાક, પાપડ, અથાણા વગેરે પીરસીને થાળ બનાવ્યો અને બાજોઠે બેસાડીને અતિ હેતે કરીને જમાડ્યા. આમ શ્રીહરિએ અંતર્યામીપણે જાણીને પોતાના ભક્તનો દૂધપાકનો થાળ જમાડવાનો સંકલ્પ પૂરો કરીને ત્યાંથી જસદણના દરબાર વાજસુર ખાચરે કરેલ ઉપાધિથી અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભજન કરતા નાજા જોગિયાને મુક્ત કરવા દિવ્ય રૂપે પ્રયાણ કર્યું. ઉત્તર ગુજરાતના વિસનગરથી છેક રાજકોટ પાસેના જસદણ ગામે 24 કલાકની અવધિમાં દિવ્ય રૂપે પધારીને પોતાના ભક્ત નાજા જોગિયાની સંકટમાં શ્રીહરિએ સહાય કરી. અસ્તુ. જય સ્વામિનારાયણ. ઉત્તર ગુજરાતની લીલા.